સનાતન ધર્મ કેવો હશે, કેટલી બધી શક્તિ, કેટલી બધી દેવીની પૂજા કરે, કેટલા બધા ભગવાનની પૂજા કરે, વિચાર કરો. અને બધા જ ભગવાનની, બધા જ દેવીની, બધી જ શક્તિની કંઈક અલગ અલગ કહાની હોય, અલગ અલગ સ્ટોરી હોય, અને બધાના સ્થિર સ્થાન કંઈક અલગ અલગ હોય. લોકો બધા જ દેવીઓને પૂજે, બધા જ ભગવાનમાં માને, અને અલગ અલગ જગ્યાએ બધા લોકો માનતા કરતા હોય અને માનતા સફળ પણ થતી હોય. અહીંયા રણુજા મંદિરે પણ માનતા થાય, લોકો હાલીને આવે, ક્યાંથી હાલીને આવતા હોય, કેટલા હજાર કિલોમીટરથી હાલીને અહીંયા આવતા હોય પોતાની માનતા પૂરી કરવા માટે. એટલે કેટલો સનાતન ધર્મ વિશાળ હશે, વિચાર કરો કે કેટલા બધા ભગવાનના સંતોની પણ પૂજા થાય, એના ઉપરથી જે સંપ્રદાય પડ્યા હોય એની પણ પૂજા થાય. એટલે કેવડો મોટો ધર્મ હશે કે જ્યારે આ બધું શક્ય થઈ શક્યું હશે. અને કેટલા બધા અવતાર લીધા હશે, અને બધાની જ પાછળ એક એક કહાની, સ્ટોરી. અને આ બધી સ્ટોરી આપણે જો સાંભળવા જાય, આ પરચાની કહાની સાંભળવા જાય ને, તો કદાચ આપણી જિંદગી પણ ઓછી પડે. એટલી બધી સ્ટોરીઓ, એટલી બધી કહાનીઓ આપણે અહીં જોઈ રહ્યા છીએ.